આ ધરતી કેવી છે બરડાની ભાઈ? અમરેલીની પાસે વાકિયા ગામનો આલગા વાળો કરી અને કાઠી દરબાર બારવટું કર્યું, બારવટું પાર પડ્યું. પછી એમના ઘરેથી બધે કીધું કે બારવટું પાર પડી ગયું છે, હોનાની તરવારે તમારા માન ભેર દ્વારકા વાળાએ તમારી લાજ રાખી છે, તો હવે દ્વારકાની યાત્રા કરી આવો. અને સાંજે વાત થઈ, ભૂદેવને બોલાવ્યા, મુહૂર્ત જોયું કે સવારે જવા જેવું સારું મુહૂર્ત છે. અને વેલા ઉઠી અને એમને ઘેરેથી કાઠિયાણી એમણે થેપલા બીજું ઢેફલા જે કઈ કરવાનું હોય છે એ ભેળું બાંધી દીધું. એકાદો બે દી હાલે એવું. પછી કેડે રામના રખવાળા. પણ બન્યું એવું, હાલતી વેળા પેલા આલગા વાળા દરબારે કીધું કે મારો ખડિયો તૈયાર કરી દે ઠેલો, અને ઈ ખડિયામાં 100 રૂપિયા વાહણીમાં નાખી દેજે. મારે રસ્તામાં કોઈ દાન કરવું કોઈ. ઈ વખતે 100 રૂપિયા તો બહુ મોટા કહેવાતા. 100 રૂપિયા ભેળા ખેડા વાહણી છે કોથળી ઈ નાખી દેજે ખડિયામાં. એટલે કાઠિયાણીએ વાહણી તૈયાર કરી, ઠેલો તૈયાર કર્યો, પૈસાની કોથળી બધું તૈયાર કરી, ઠેલો તૈયાર કરીને આપી દીધું. આલગા વાળા દરબાર નીકળી ગયા. થાતા રસ્તે રોકાતા હાલતા બરડાની ધીંગી ધરતી આવી. અને બરડાની ધરતીમાં સિંહલી કરી અને ગામના ચોરા પાસેથી ઘોડલી પૂગી. હાંજનું ટાણું અને બધા જુવાનડાઓ મેર ડાયરાના બેઠેલા. રામ રામ તો કે રામ રામ ડાયરા, રામ રામ બાપા. કે આમાં કોઈ મોઢવાડિયા મેરનું ઘર હોય તો રોકાવું છે. બધા ઉભા થયા, બધા ઈ જ છે, વૈયાઓ. એટલે મૂંઝાણો આલગાવાળા દરબાર મૂંઝાણા કે બધાય તાણ કરે તો જાવું કોને ઘરે? ઓને ઘરે જાવ તો ઓને દુઃખ લાગે, ઓને ઘરે. એટલે કીધું કે એક કામ કરો, બારોટોના ચારણોના જ્યાં ઉતારા વધારે રહેતા હોય, સાધુ સંતોના ઉતારા કોને ત્યાં વધારે હોય? મને ત્યાં થોડુંક ફાવ છે. તો કે ઈ તો મૂરું મોઢા છે. અને આ છોકરો એ રામલા જો મહેમાન તા તો રામલો હળી કાઢી 10-11 વર્ષનો છોકરો, શું ખાનદાની જોજો તમે. અને ગડગડ હાલો ઘોડાની લગામ પકડી લીધી. મારે ઘરે હાલો, અમારે ત્યાં બહુ મહેમાનો સાધુ સંતો ચારણો બધા બારોટો બધા આવે. અને ઘેરે લઈ ગયો. મૂળું મોઢા ઘેરે નહીં, માકીબાઈ મેરાણી એમના પત્ની ઈ ઘેરે મીઠો આવકાર આપ્યો. સીતારામ જય માતાજી બાપા, મારો વિહામો, મારો બાપલીઓ, આવો મહેમાન આવ્યા. એટલા રાજી થઈ ગયા. માકીબાઈ રોક્યા. એટલે ઓલા જોવા માંડ્યા કે ભાઈ અમારા ભાઈ હવે અજાણ્યો પહેલી વાર આવેલા, પણ કીધું કે પુરુષ કોઈ ઘેરે નથી એમ. એટલે કે ના, ઈ તો આવી જાય, તમે બેહો. પાણી ભરી દીધું, વિવધતા. પછી વાળું કરે, ધરાર રોક્યા. ઈ કે કોઈ આ જણ ઘેરે નથી તો હું બીજે. અરે ના, મારો બાપ જણ ઘેરે નથી, પણ ઘર થોડું ભેળા લઈ ગયા છે. એવી મીઠડી મહેમાન ગતિ. હાંજે વાળું પાણી કરાવ્યા, મહેમાની કરી. માં દીકરાને પીરે એમ પાસે બેહીને માકી મેરાણી આલગા વાળાને ખવડાવતી હતી. તેથી આલગા વાળો વિચાર કરતો હતો, નાનો હતો ને મારી માં જે ખવડાવતી હતી એવી મને ફિલિંગ આવે છે. ભલા માણસ આવી મહેમાન ગતિ કરાવી. હવામણ રૂની તળાઈ ઢોલિયા માથે ગાજલું તળાઈ વાળું પાથરી દીધું. અને કીધું કે તમે આરામથી ભાઈ હુઈ જાઓ, સવારે તો તમારો ભાઈ આવી જાય. એટલે કીધું કે હા બેન, તે ધરાર તાણ કરી તો હવે હું ઈ ઓહરીમાં ઢોલિયો ઢાળીને આલગા વાળા હુવા ટાણે પોતાના જે ખડીયો ભેળો હતો, જેમાં પોતાની કઈ વસ્તુ હોય 100 રૂપિયાની જો બધું વાહણી, એમાં 100 રૂપિયાની કોથળી નાખેલી ની બધું હશે ઠેલો. ઈ ઠેલો કીધું બેન આ ઠેલો જરાક ઘરમાં મૂકી દો ઓરડામાં, સવારે મને પાછો આપી દેજો. ઠેલો બાઈ માકીબાઈ મેરાણીએ ઠેલો મૂકી દીધો ઓરડામાં, જ્યાં એને મૂકવાનો હોય છે ત્યાં. સવારમાં જાગી હીરામણ કરાવ્યા અને કીધું ભાઈ રોકાઈ જાવ, થાક હોય તો કાલે. તો કે ના મારે દ્વારકા જવું છે બેન, ક્યારેક પાછો આવી અથવા વળતા આવી. હાલવા કાણે કીધું બેન જરાક મારો ઠેલો દેજો. માકીબાઈ મેરાણી એમને ઠેલો દેવા. આલે ભાઈ આ તમારો ઠેલો. એ ઠેલો દીધો એટલે ઠેલો બગલમાં ઠેલો નાખીને અંદરથી આમ ઓલી કોથળી ગોતવા માંડ્યા આલગા વાળા. એમ કે ઓલી રૂપિયાની કોથળી હોય તો આ છોકરાના હાથમાં રૂપિયો 2 રૂપિયા આપો. એ વખતે 2 રૂપિયા બહુ મોટા કહેવાતા, પણ સેજ આમાં જોયું કોથળી હતી નહીં અંદર રૂપિયાની. અરે ડાયો માણસ સમજો, ખબર પડી જે થયું આમ બેન ને ખબર પડી જાય તો ઓલું થાય. હું એને ઘેરે રોકાણો, એનો રોટલો ખાધો એટલે આમ કરી આમ કરી નાખ્યો. એટલે મોઢાના શેરા ઉપર ખબર પડી ગઈ માકીબાઈ મેરાણીને કે ઘડીક પહેલાનો ભાઈનો જે શેરો હતો એ અત્યારે નથી, કંઈક બન્યું છે. એટલે કીધું ભાઈ શું કઈ થયું, કઈ ઘટે છે? ના બેન, એ તો મને યાદ આવી ગયું કે કયા કેડેથી હાલું વિચાર કરતો તો. આમ ઓલે કેડેથી હાલું કે ઓલે કેડેથી? નહીં, તારો શેરો કઈક કે છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. આંખ છે માણસના હૈયાની વાત કહી દે જો પરખતા આવડે તો. એને કીધું ભાઈ
તારી આંખ મને એમ કહે છે કે કંઈક તકલીફ થઈ છે. સાચું ન કે તો આ મારા દીકરા રામલાલા ના તારી બેન ને માકીબાઈ ના સોગન છે. હા હા સોગન છે કીધું. અરે બેન તે તો બહુ કરી. બેન માફ કરજે, મારા ખડિયામાં 100 રૂપિયાની કોથળી હતી નથી. અને જોજો આ દેશની નારી શક્તિ બેનું દીકરીઓ અહીં ઘણા માવડીઓ બેઠા છે, સાંભળજો. એક ક્ષણમાં નિર્ણય લઈ લીધો. બીજો શું કે અરે અમને ખબર એ નથી ભાઈ, મેં અડ્યું નથી ને આમને થવા માંડે ને આપણે એવું યાદ આવે બીજું કાંઈ ભાઈ મને ખબર એ નથી ને એવું ગમે કાંઈક તો થાય ને. એક ક્ષણમાં નિર્ણય કરી દીધો, ઠેલો મને આપ્યો હતો અને હવે જો એમાં કોથળી ન હોય ને તો મને નથી ગેંગેન ફેફે એમ ન હોય. એક ક્ષણમાં નિર્ણય લઈને માકીબાઈ મેરાણી એટલું કીધું, અરે હા ભાઈ લે, અરે બહુ કરી, લાવો 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 ઠેલો લાવો ઠેલો લાવો. હવે જો આ કામમાં ભેહું દોવામાં વેલું ઉઠવામાં આ બધું સાયું ફેરવામાં ભાઈ ભૂલે ગઈ હું ભૂલી જ ગઈ બધું. હવે બન્યું એવું ભાઈ, તમે હાંજે હુઈ ગયા હતા, જોજો નિર્ણય લઈ લીધો તાત્કાલિક. તમે હાંજે હુઈ ગયા હતા, તમને નીંદર આવી ગઈ હતી થાકમાં. મારા ગામનો એક માણસ આવ્યો અને એક તો તમારા ભાઈ ઘેરે નહીં, અને ઈ મને કે બેન મારે સવારે વહેલું મારે મારી બેનને તેડવા જવું છે અને છે એવું કે 100 રૂપિયાની મારે ખાસ જરૂર છે. મારે ત્યાં બેન પાસે 100 રૂપિયા લીધેલા છે, ઈ દઉં તો જ બેનને આવવા દે બનેવી. એટલે 100 રૂપિયા, એટલે પછી રાતે મારી પાસે હતા નહીં, તમારા ભાઈ ઘરે નહીં, અને જે કાંઈ પેટારાની સાવિક જે કાંઈ હતું ઈ તમારા ભાઈ પાસે રહી ગયેલું ભેળું. એટલે મેં પછી તમારી ખડિયામાં તપા કરી, એમાં કોથળી હતી વાહળી 100 રૂપિયાની, ઈ મેં એને આપી દીધી ભાઈ. અને ઘડીક વાર તમે બેહો ને તો હમણાં જ હું એક અમારે ખાતું હાલે છે ને બજારે, એક ભાઈ છે તો ત્યાં 100 રૂપિયા લઈ આવું. અને માકીબાઈ મેરાણે 100 રૂપિયા લેવા બજારે જાય, એવી જ કોથળી ત્યાંથી લીધી અને 100 રૂપિયા લીધા, વ્યવહાર તો હાલતો હોય ને ત્યાંથી. અને પછી કોથળી લઈ આવીને કીધું, મારા વીર મારા ભાઈ આલગા વાળા, એક રાત માટે રાતના 12 વાગ્યાથી સવાર સુધી આ મેરની દીકરીએ કાઠી દરબાર વીર તારા પૈસા 100 રૂપિયા વાપર્યા એ બદલ અમને માફ કરજો. આલ્યો આ 100 રૂપિયાની કોથળી. એ આમ કોથળી હાથમાં દીધી ને, સાંભળજો ભગવાન કેવું કરે છે ટાણું, જોજો હાચવે હાચા માણસ. અહીંયા કોથળી આલગા વાળાએ હાથમાં લીધી કે કાંઈ વાંધો નહીં બેન, હાથમાં કોથળી આલગા વાળાએ લીધી. અહીંયા ડેલીમાં ઘોડી બીજી એક દાખલ થઈ. બાગડદા ઈ જ આલગા વાળા દરબારનો દીકરો મારતે ઘોડે નીકળેલો, એના માયતને કામકાજ કરતા ઈ 100 રૂપિયાની કોથળી હાથમાં આવી અને એના દીકરાને કીધું, અહીંયા આવીને કે છે આલગા વાળો દીકરો, બાપુ અરે ભાર લ્યો અહીં મળી ગયા તો વાહે આવું છું ઘોડલી લઈને. કા તો કે તમારા ખડિયામાં મારા માએ બધું દીધું તું, પણ આ 100 રૂપિયાની કોથળી નાખતા ભૂલી ગયા હતા. આ 100 રૂપિયાની કોથળી ઘેરે પડી રહી હતી. આલગા વાળા સ્તબ્ધ થઈ ગયા. તો આ બેન કાંઈ એમ કે અમે એક રાત વાપર્યા, મેં હાંજે દઈ દીધા હતા, આ શું કર્યું? તરત કે હકીકતમાં તારી માએ કોથળી ખડિયામાં નહોતી જ નાખી ને. હા બાપુ નહોતી નાખી એટલે પડી રહી, એટલે તું વાંહે ઘોડી લઈને દેવા આવ્યો અહીં સુધી. હું પૂછતો આવતો તો કે આમને મારા બાપુ ગયા છે ક્યાં રોકાણા છે. આમ કરી માકીબાઈ મેરાણી સામું જોયું. આલગા વાળાએ એટલું જ કીધું, બેન દ્રૌપદીની ઇજ્જત કૃષ્ણે રાખી તો આખી દુનિયાની ખબર છે, પણ આજ આલગા વાળાની દરબાર માકીબાઈ મેરાણીએ રાખી છે. ભલા માણસ તે મને ખબર ન પડવા દીધી કે મારા ખડિયામાં હતા જ નહીં પૈસા, એ ખબર ન પડવા દીધી ત્યાં તો મને. એટલે તરત જ માકીબાઈ મેરાણે કીધું, ભાઈ તમે એમ બોલ્યા કે 100 રૂપિયાની કોથળી હતી ને હવે નથી, તો હું મેરની દીકરી ભૂંડો થોડો લાગવા દઉં મારા વીરને? ભલા માણસ મારે ગમે ત્યાંથી, અને અમે તો દેવા વાળા છીએ, અમે તમારા થોડું કોઈનું અડી. તો કે હા બેન, મિત્રો આજ પણ હિંહલી ગામના મેર ડાયરો અને આલગા વાળા વાંકિયા દરબાર આલગા વાળા ને મામેરાના હામાં લેવા દેવાના સંબંધ છે. એટલે આ કડીમાં કહે છે, શું કે છે કે પાંડ ભૂખ્યા રહીને એ પીર ઘી દે પ્રેમ વિના પકવાન. પાંડ ભૂખ્યા રહીને પીર ઘી દે પ્રેમ વિના પકવાન. દુઃખ
દુઃખ સાંભળશે તો માથડા દેવા કુળ થશે કુરબાન ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો બહુ સરસ ફરમાઈશ આવી શિવાજીના હાલરડાની એટલા માટે ભાવી લેજે ખૂબ દ્રપીને ગાજ હવે ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને ગાજ રહેશે નહીં રણ ગેલુડા ખાવા મુઠી ધાનની વેલા શિવાજીને નીડરું નાવે માતાજી જબાય આયા બજરંગ દળના મિત્રો પણ પધાર્યા છે એમની હનુમાન ચાલીસાની ફરમાઈશો છેલ્લે લઈ લેશું આપણે બહુ સરસ ખૂબ આભાર આપનો હા
ખડનો હાવજ ખા ભૂરી જટાળો લાકડું ભરડે ને ખડના હાવજ ખાય લાગ ગોતે શાળિયાનું ચાયથી નિમનાની ભાવાય આસી એક જંગ રે હું જીવતરની યું ટેવું રાશિ એક જંગ રે હું જીવતરની આમ તો ઘણી બધી ફરમાઈશો છે પણ બેનની ફરમાઈશ ખાસ છે દ્વારકા વાળાનું ફરીવાર કે બે કડી ગાઓ ઓખા વાળું એવી એમની ફરમાઈશ છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન બાપુ 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 ચરણો પખાલે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગુમતી ના નીર ચરણો પખાલે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગુમતી ના નીર ને તો ઠાકર નો જાંગ આપે તે રાજ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ચોથાને મૂળું ના જબરાતે જોમ વાઘેર ના ભાલાએ તોડ્યો તો જોમ અલબેલો મતલાને ઓખો રંડાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય બજરંગ દળ વાળા મિત્રો આવ્યા એમની ફરમાઈશ ભગવાન રામને યાદ કરવાની એટલે એકાદ ઘડીમાં ભગવાન રામને પણ યાદ કરવાની मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम जय सिया राम जय सिया राम
राम नाम लिख कर पत्थर पर पानी में था तेरा दिया। राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम એવું મોગલમાં મારા ગીતની ફરમાય છે એટલે મોગલ મારે મારી મોગલમાં તારું તારું જગમાં ખાતું બાકી બધી વાતું રે મારી માવલડી રે। મોગલ મારે મારી મોગલમાં આપણો આદિ કાળનો નાતો માછોરની વાતો ને માર